એક પુસ્તક માણસની જિંદગી બદલી શકે છે. પુસ્તક એક મહાન વ્યક્તિનું, મહાન સમાજનું અને એને એક મહાન રાષ્ટ્રનું ઘડતર કરે છે. સ્વામી વિવેકાનંદે તેમના જીવનકાળમાં હજારો પુસ્તકો વાંચ્યા હતા અને ત્યારબાદ તેમના પુસ્તકોએ કરોડો યુવાનોના જીવન પરિવર્તિત કર્યા હતા. મહાભારત અને રામાયણે દેશનું ઘડતર કર્યું. એટલે એક સારા પુસ્તક માણસનું ઘડતર કરી શકે છે અને તેનું જીવન બદલી શકે છે. ત્યારે આ ડિજિટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ એકબંધ રહ્યો છે. રાજકોટમાં મનપા સંચાલિત લાઇબ્રેરીમાં લાખો પુસ્તકો આવેલા છે. આ પુસ્તકોમાં વર્ષો જૂના પુસ્તકોનો તો ખજાનો છે. રાજકોટમાં મનપા સંચાલિત આ લાઇબ્રેરીઓનો લાભ રાજકોટના 40,000થી વધારે લોકો લે છે. એટલે કે આજના ડિજિટલ યુગમાં પુસ્તકોનું મહત્વ એકબંધ રહ્યું છે. રાજકોટમાં 8 પુસ્તકાલયો અને 7 વાંચનાલયો આવેલા છે. આ પુસ્તકાલયોનો લાભ રાજકોટના લોકો ખૂબ સારી રીતે લે છે. આ સાથે જ અહીંયા ફ્રી સમયમાં પુસ્તકોનું વાંચન કરવા માટે પણ લોકો આવી રહ્યા છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત 8 પુસ્તકાલયો અને 7 વિદ્યાર્થી વાંચનાલયોનું સંચાલન કરવામાં આવે છે. આ જ વસ્તુ બતાવે છે કે પુસ્તકોનું મહત્ત્વ ઘણું બધું છે અને રહેવાનું છે. લગભગ અમારા આટલા પુસ્તકાલયોની અંદર 2,65,000 જેવા પુસ્તકોનો સંગ્રહ છે અને અંદાજિત 40,000 જેવા મેમ્બરો આ પુસ્તકાલયોનો લાભ લઈ રહ્યા છે. હવે સાંપ્રત સમયમાં વાત કરીએ તો સોશિયલ મીડિયા અને ડિજિટાઇઝેશનનો જ્યારે યુગ ચાલી રહ્યો છે એવા સમયની અંદર આપણે એવું લાગે કે પુસ્તકોનું મહત્ત્વ ઘટતું જતું હોય એવું જોવા મળે છે, પણ એવું નથી. પુસ્તકોનું મહત્ત્વ છે અને ભવિષ્યમાં પણ હજી એટલું જ રહેવાનું છે. એટલા માટે કે તમે જ્યારે ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરો અને એની સામે ફિઝિકલ પુસ્તક લઈ અને તમે વાંચન કરો તો બંનેની અંદર ઘણો ફરક જોવા મળશે. એક પુસ્તક છે એ માણસ એકાંતમાં પુસ્તક વાંચતો હોય તો કોઈ પણ સિચ્યુએશનની અંદર એ પુસ્તકને સારી રીતે રીડ કરી શકે અને એની એકાગ્રતા શક્તિ છે એ પુસ્તક વાંચવાથી વધે છે. જ્યારે ડિજિટલ મીડિયાની અંદર તમે બુક રીડ કરો તો એની અંદર ઘણા બધી અડચણો અને ઘણું બધું પેલું રહેવાનું છે. એટલે પુસ્તકોનું મહત્ત્વ જીવનમાં હંમેશા ટકી રહેવાનું છે એવું મારું માનવું છે.